સુરત ગ્રામ્ય જિલ્લાના કડોદરા જેઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરિપુરા ગામની સીમમાં વિધાતા ઇન્ડસ્ટ્રીઝની સામે આવેલ ખુલ્લી પડતર જગ્યામાં અજાણ્યા પુરુષ ઇસમનું 7 જાન્યુઆરીના રોજ થયેલ મર્ડરના વણશોધાયેલા ગુનાનો ભેદ ગણતરીના જ દિવસોમાં ઉકેલી મરણ જનારની ઓળખ કરી ગુનામાં સંડોવાયેલ આરોપીને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો હતો. સીસીટીવી ફૂટેજ ચેક કરી તેમજ પૂછપરછ કરી ચોક્કસ દિશામાં તપાસ હાથ ધરી, જેના આધારે ગુનાની કડીઓ જોડી ટેકનિકલ સોર્સ આધારે આરોપી નરેન્દ્ર ઉર્ફે ભુરિયોને કડોદરા શ્રીનિવાસ ખાતેથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ગઈ તારીખ 7/1/25ના રોજ કડોદરા જેઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના હરિપુરા ગામની સીમમાંથી એક અજાણ્યા પુરુષ વ્યક્તિની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર તથા માથાના ભાગે પથ્થર મારી અને મૃત્યુ નિપજાવેલી હાલતમાં એક ડેડ બોડી મળી આવે, જે આધારે કડોદરા જેઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનડિટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવે. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોયસે સાહેબ દ્વારા ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી તાત્કાલિક ગુનો ડિટેક્ટ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપેલ, જેના આધારે બારડોલી ડિવિઝનના નાયબ પોલીસ અધિકારી શ્રી એચ.એલ. રાઠોડ સાહેબના નેતૃત્વમાં એલસીબી, એસઓજી, પેરોલ તથા કડોદરા જેઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી આ જે અનડિટેક ગુનો છે એ ગુનો ડિટેક્ટ કરવા માટે જરૂરી પ્રયત્નો હાથ ધરેલ, જેમાં સૌપ્રથમ તો આ જે મૃત્યુ પામનાર છે એ કોણ છે એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની આધારે જરૂરી પ્રયત્નો હાથ ધરેલ, જેના આધારે તપાસ દરમિયાન હ્યુમન સોર્સિસથી અને ટેકનિકલ સોર્સિસ સીસીટીવીની આધારે જાણવા મળેલ કે જે આ મરણ જનાર છે એનું નામ છોટકુ ઉર્ફે કમલ ઉર્ફે તેની, જે અહીંયા કડોદરા રહે છે અને મૂળ એનું રહેઠાણ એ સેમરા ગામ, થાના દેહાત કોતવાલી, જમાલપુર, જિલ્લો બાંદા, યુપીનો છે. અને તે આ જે મૃત્યુ પામનાર વ્યક્તિ છે આ છે એવી સૌપ્રથમ વિગત જાણવા મળે. ત્યારબાદ અન્ય આ જે મરનાર છે એ જે તારીખે જેનું મૃત્યુ થયું 7 તારીખે એની બોડી મળી, તો એ ક્યાં હતો, એ એના જોડે કોણ કોણ હતું છેલ્લે, એ બાબતે જરૂરી તપાસ કરતાં ટેકનિકલ સોર્સિસના આધારે સીસીટીવીમાંથી અમને જાણવા મળેલ કે આ જે વ્યક્તિ છે એના જોડે રાત્રે અન્ય એક વ્યક્તિ જોડે હતો. એ વ્યક્તિ કોણ છે એ બાબતે તપાસ કરતાં તપાસને આધારે જાણવા મળેલ કે જે આ બીજો વ્યક્તિ જે એના જોડે ફરે છે તપાસના આધારે જાણવા મળેલ કે એનું નામ નરેન્દ્ર ઉર્ફે ભુરિયા, જે જગમોહન બિજલાલ વર્મા, તે પણ આ જે મરણ જનાર છે એના જિલ્લાનો જ અને એના ગામ બાજુનો જ વ્યક્તિ છે એ જાણવા મળેલ, જેથી એ શંકાના દાયરામાં હોય આ વ્યક્તિ છેલ્લેના જોડે હતો, એટલે એની તપાસ કરીને ક્યાં રહે છે ત્યાં જઈ અને એને પૂછપરછ માટે તજવીજ હાથ ધરેલ. પૂછપરછ દરમિયાન જ્યારે મળી આવે ત્યારે એના જોડેથી જે મરણ જનાર છે એનો મોબાઈલ ફોન આ જે એના જોડે જે રાત્રે દેખાતો હતો છેલ્લે સીસીટીવીમાં એના જોડેથી મળી આવે, જેના આધારે વધારે ઊંડાણપૂર્વક સદરુ નરેન્દ્રની પૂછપરછ કરતાં એણે દરેક પૂછપરછને અંતે ગુનાનો ઇકરાર કરેલ અને જણાવેલ કે આ જે ખૂન છે એણે જ કર્યું છે. જે ખૂન કરવાનું કારણ એને પૂછતા એણે જણાવેલ કે એનો જે ભાઈ છે એ છેલ્લા લગભગ 1 વર્ષ પહેલાં ત્યાં યુપીમાં બાંદા જિલ્લામાંથી આ જે મરણ જનાર છે એની ભાંજી છે એને લઈને અને ભાગી ગયો હતો અને ત્યારબાદ એ લોકોનું સમાધાન થઈ ગયેલ, પરંતુ ત્યારબાદ એના ભાઈનું કુદરતી કારણસર મૃત્યુ થયું હતું. એ મૃત્યુ થયું એટલે એને એમ હતું કે આ જે મરી ગયો છે મારો ભાઈ, એને આ લોકોએ કોઈ મેલી વિદ્યા કે કંઈક જાદુ કર્યું છે જેના કારણે આ મારો ભાઈ મૃત્યુ પામ્યો છે એવું એના માઇન્ડમાં હતું, જેના કારણે અહીંયા આગળ આનો કોન્ટેક્ટ કરીને અને આના જોડે વાતચીત કરીને અને એણે આ બોલાવીને અને આ જગ્યા ઉપર એનું આ રીતે વાતચીતમાં એના જોડે ઝઘડો થયેલ અને ઝઘડાની આધારે પછી એને ગુસ્સામાં એણે આને મારી નાખ્યો છે એવું કબૂલાત થયેલ. એટલે જે આધારે જે અનડિટેક ગુનો છે એ ડિટેક્ટ કરવામાં આવે છે અને આગળની તપાસ ચાલુ છે.